આજે સુરત સિવિલમાં સવારમાં એક કરુણ ઘટના ઘટી. પેથોલોજીની અંદર ભણતા વિદ્યાર્થીએ ફર્સ્ટ યરના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, જે ખૂબ જ કરુણ ઘટના છે. એમને એમના પરિવાર માટે તો વજ્રઘાત સમાનની આ ઘટના છે. ત્યારે તુરંત જ એમની પોલીસ તપાસ, ફોરેન્સિક પીએમ અને પેનલ પીએમ બધી જ બાબતોમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને કોઈ પણ ક્ષતિ ન રહી જાય એમના ન્યાય આપવા માટે એ બધી તપાસ પૂર્ણ કરવામાં આવી છે. મૃતક દીકરાના પિતાશ્રી પણ ડૉક્ટર છે. એમની જોડે મારે વાત થઈ છે, એમને સાંત્વના પાઠવી છે. મેં 2 વાર વાત થઈ છે અને ન્યાય આપવાની સરકાર તરફથી પૂર્ણ ખાતરી આપેલ છે. અમારા નિયામક ડૉક્ટર સચદેવને તુરંત સૂચના આપવામાં આવી છે. આજને આજ એટલે કે અત્યારે આજની આખી નાઇટ કે જે સમય થાય ત્યાં સુધી આમનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી રેગિંગ કમિટી, સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન સિવિલ હોસ્પિટલમાં જ રહી અને તમામ તપાસ પૂરી કરીને પછી જ ફાઇનલ કઈ રીતે આનું મૃત્યુ થયું એ તપાસ કરીને જાહેર કરશે. આજે આ ઘટનાથી હું તમામ દીકરા દીકરીઓ ગુજરાતમાં, તમે સમાજના લાડકા દીકરા દીકરીઓ છો, તમારા મમ્મી પપ્પા સ્વપ્ન વાવીને ભણાવે છે, ત્યારે નાની એવી બાબતમાં કે આવું કંઈ ઘટના ઘટે તો આત્મહત્યા કરવી એ ખૂબ જ ગંભીર બાબત છે. તમારા તો માટે એ ગંભીર છે અને મૃત્યુ પામે છે દીકરો, પરંતુ એમના મમ્મી પપ્પા ઉપર એક આભ ફાટી પડતું હોય છે. હું હજી એક સરકાર તરફથી અને સમાજના એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ અને મંત્રી તરીકે હું વિનંતી કરું છું, દરેક દીકરા દીકરીઓ, તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને ડાયરેક્ટ એ મોકલજો અથવા તો અમને મળજો. ચોક્કસ તમને ન્યાય મળશે, તમને અન્યાય નહીં થાય. અને દરેક ક્ષેત્રે હજી કોઈ પણ કદાચ હજી આમાં તપાસ શરૂ છે, રેગિંગની ઘટના હશે અથવા તો કોઈ પ્રેશર હશે તો પણ અમે એમને બહાર લાવીને ન્યાય આપવાનો સંપૂર્ણપણે ખાતરી આપી છે. ફરી વખત ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પ્લીઝ તમે ક્યારેય નેગેટિવ નહીં વિચારો. અમે છીએ, સમાજના છીએ, તમારી સાથે છીએ, સરકાર તમારી સાથે છે. એટલા માટે તો આટલો બધો ખર્ચ કરે છે, આટલી મોટી કોલેજો બનાવી, કરોડો રૂપિયા ખર્ચ કરીને તમને ડૉક્ટર, એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન તમારા મમ્મી પપ્પાનું છે, એમ સમાજના દરેક લોકોનું, અગ્રણીઓનું અને સરકારનું આ જ સ્વપ્ન છે કે આવનારી પેઢી ખૂબ મજબૂત, જ્ઞાની, વિવેકી બને. પરંતુ ક્યાંક ક્ષતિ રહી જાય છે, ક્યાંક ક્ષતિ છે, એને આપણે સુધારવાનો પ્રયાસ કરીશું.